એપિસોડ નંબર 52 કરેલા અન્યાયની એક જ ફળ અથવા પાપ જીવન આખાના દાનથી મળેલા પુણ્યનો નાશ કરવા પૂરતા છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालुम गुणागार संसार पारम नतोहम. निराकार ओमकार तुरीय वाणी बुद्धि थी पर कैलासनाथ पापीओ माटे भयंकर ભક્તો માટે દયાળુ મહાકાળના પણ કાળ ગુણ ભંડાર અને સંસારથી પાર કરનાર એવા શિવજીને હું નમસ્કાર કરું છું. અત્યાર સુધી અગાઉના સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામથી અલંકૃત ધારાવાહિક કથામાં આપણે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા 24 તીર્થંકર ભગવંતો અને 12 ચક્રવર્તીઓના જીવન ચરિત્રની ઝાંખીને જાણવા સહજ પ્રયત્ન કર્યો. હવે પછી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 9 વાસુદેવ, 9 બલરામ અને 9 પ્રતિવાસુદેવ ના જીવન ચરિત્ર વિશે જાણીશું. તે પહેલા વાસુદેવના, બલરામના અને પ્રતિવાસુદેવના જીવન વિશે જે સામાન્ય બાબતો સરખી હોય છે તે જાણવા પ્રયત્ન કરીશું. અગાઉ આપણે તીર્થંકર પરમાત્મા અને ચક્રવર્તીના જીવન ચરિત્ર વિશે જાણ્યું. એ બંનેમાં એક સામાન્ય બાબત હતી કે જ્યારે કોઈ પણ તીર્થંકરનો જીવ દેવલોકમાંથી ચ્યવીને અથવા ચક્રવર્તીનો જીવ કોઈ પણ દેવલોકમાંથી ચ્યવીને માતાની કુક્ષીમાં આવે છે ત્યારે તેમની માતાને 72 સ્વપ્નમાંથી 14 મહાસ્વપ્નો દેખાય છે. તીર્થંકરની માતાને આ 14 સ્વપ્નો સ્પષ્ટ દેખાય છે, જ્યારે ચક્રવર્તીની માતાને તીર્થંકરની માતાની અપેક્ષાએ આ સ્વપ્નો ઝાંખા દેખાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ પણ વાસુદેવનો જન્મ થાય ત્યારે સામાન્ય રીતે તેમની માતાને 7 સ્વપ્નો દેખાય છે. તેમાં
સામાન્યપણે હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી અને સમુદ્ર આ 7 સ્વપ્નો નિયમથી જ વાસુદેવ જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતાને દેખાતા હોય છે. તે જ રીતે પ્રતિવાસુદેવ પણ જ્યારે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે તેમને 7 આ જ સ્વપ્નો દેખાય છે. હવે વર્તમાન અવસર્પિણી કાળના 6 આરા દરમિયાન જે 9 વાસુદેવો થયેલા તેમાં 8મા વાસુદેવ શ્રી લક્ષ્મણ શ્રી રામચંદ્રના જે રામચરિત માનસ આવે છે, રામાયણ આવે છે, તેમાં રામચંદ્રનું જે પાત્ર આવે છે તેના ભાઈનું જે પાત્ર છે લક્ષ્મણ તે વાસુદેવ હતા અને તે કાશ્યપ ગોત્રી હતા. બાકીના 8 વાસુદેવ ગૌતમ ગોત્રી હતા. વર્તમાન અવસર્પિણી કાળના 6 આરા દરમિયાન જે 9 વાસુદેવો થયેલા તેમની સામાન્ય માહિતી અને નામ આપણે જાણીશું. તો કે પ્રથમ વાસુદેવ જેમનું નામ ત્રિપુષ્ટ હતું તેઓ 11મા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાનના સમયમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 76 ધનુષ્યની હતી અને આયુષ્ય 84 લાખ વર્ષનું હતું. બીજા વાસુદેવ દ્વિપુષ્ટ જે 12મા તીર્થંકર પરમાત્મા વાસુપૂજ્ય સ્વામીના સમયમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 70 ધનુષ્યની અને આયુષ્ય 72 લાખ વર્ષનું હતું. ત્રીજા વાસુદેવ જેમનું નામ સ્વયંભૂ હતું, જેઓ વર્તમાન 24ના 13મા તીર્થંકર વિમલનાથના સમયમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 60 ધનુષ્યની હતી અને જેમનું આયુષ્ય પણ 60 લાખ વર્ષનું હતું. ચોથા વાસુદેવનું નામ પુરુષોત્તમ જે 14મા તીર્થંકર અનંતનાથના સમયમાં થયેલા. જેમના શરીરની ઊંચાઈ 50 ધનુષ્યની અને આયુષ્ય 30 લાખ વર્ષનું હતું. પાંચમા વાસુદેવનું નામ પુરુષસિંહ હતું, જેઓ 15મા તીર્થંકર ધર્મનાથના સમયમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 45 ધનુષ્યની અને આયુષ્ય 10 લાખ વર્ષનું હતું. છઠ્ઠા વાસુદેવનું નામ પુરુષ પુંડરીક, તે 18મા તીર્થંકર અરનાથ અને 19મા તીર્થંકર મલ્લીનાથ વચ્ચેના સમયગાળામાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 29 ધનુષ્યની અને આયુષ્ય 65,000 વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 7મા વાસુદેવ જેમનું નામ દત્ત હતું, તેઓ 19મા તીર્થંકર મલ્લીનાથ અને 20મા તીર્થંકર મુનિસુરત વચ્ચેના કાળમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 26 ધનુષ્યની અને આયુષ્ય 56,000 વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ભારત દેશના ભરત ક્ષેત્રમાં જન્મેલા વાસુદેવ જેમનું નામ લક્ષ્મણ હતું, જે 20મા તીર્થંકર મુનિસુરત અને 21મા તીર્થંકર નમીનાથ વચ્ચેના ગાળામાં થયેલા. જેમના શરીરની ઊંચાઈ 16 ધનુષ્યની અને આયુષ્ય 12,000 વર્ષનું હતું. વર્તમાન અવસર્પિણી કાળમાં જમ્મુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા 9મા વાસુદેવ કૃષ્ણ ભગવાન, તેઓ 22મા તીર્થંકર નેમિનાથ અરિષ્ટ નેમિના સમયમાં થયેલા. તેમના શરીરની ઊંચાઈ 10 ધનુષ્ય એટલે લગભગ 30 ફૂટ જેટલી અને આયુષ્ય
1000 વર્ષનું હતું. હવે આ વાસુદેવોના નામો જાણ્યા. હવે વાસુદેવની સામાન્ય વ્યાખ્યા શું? તો કે વાસુદેવ એટલે જે મનુષ્ય આ પૃથ્વી પર જન્મ્યા પછી નરમાંથી નારાયણ થાય અને જેમની પાસે ચક્રરત્ન હોય અને જેઓ 3 ખંડને જીતે છે, અર્થાત શરીરમાં રહેલા 3 ચક્રો ઉપર આધિપત્ય હોય છે, 3 ચક્રો જેઓને સિદ્ધ હોય છે તથા બીજાનું કલ્યાણ કરવાની ઈચ્છા પણ કરે છે, એને વાસુદેવ કહેવાય છે. વાસુદેવ પાસે સામાન્ય રીતે 7 રત્નો હોય છે. જેમ ચક્રવર્તીઓ પાસે 14 રત્નો હોય છે, તેમ વાસુદેવ પાસે સામાન્ય રીતે 7 રત્નો હોય છે. એમાં એક સુદર્શન ચક્ર, સાળંગ નામનું ધનુષ્ય હોય છે, કૌમુદકી નામની ગદા હોય છે, પાંચજન્ય નામનો શંખ હોય છે, કૌસ્તુભ નામનો મણિ હોય છે, નંદક નામનું ખડક હોય છે અને વનમાળા નામની એક માળા હોય છે. વાસુદેવના તાબામાં 3 ખંડ જીત્યા પછી સામાન્ય રીતે ચક્રવર્તીને જેમ 16,000 દેવો, તો કે એ લોકો 6 ખંડના માલિક હોય છે, જ્યારે વાસુદેવ 3 ખંડના માલિક હોય છે. તેથી 8,000 દેવી દેવતાઓ વાસુદેવનું પદ ધારણ કર્યા પછી તેમની સેવામાં હોય છે. હવે વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ વાસુદેવ, જે ત્રિપુષ્ટ, જે મરીચીનો જીવ હતો અને પ્રથમ તીર્થંકર પરમાત્મા વૃષભદેવના પુત્ર ભરતનો પણ જે પૌત્ર હતો, જેને 11મા તીર્થંકર ભગવાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુની દેશના સાંભળીને સંકિત પ્રાપ્ત થયેલું. બીજા વાસુદેવ દ્વિપુષ્ટ અને ત્રીજા વાસુદેવ સ્વયંભૂને પણ સંકિત પ્રાપ્ત થયેલું હતું. હવે આ દરેક વાસુદેવો મગધ દેશમાં જે કોટિશિલા છે તે ક્યાં સુધી ઊંચી કરે છે તેનું પણ આગમ ગ્રંથોમાં વર્ણન છે. આ કોટિશિલા મગધ દેશમાં આવેલી છે. 1 યોજન લાંબી અને 1 યોજનના વિસ્તારવાળી દેવી દેવતાઓથી અધિષ્ઠિત આ શિલા દરેક વાસુદેવે કેટલા શરીરના ભાગ સુધી ઊંચી કરેલી તે જાણીશું. પ્રથમ વાસુદેવ ત્રિપુષ્ટે ડાબા હાથે ભુજાના અગ્ર ભાગ સુધી આ કોટિશિલાને ઊંચી કરેલ. બીજા વાસુદેવ દ્વિપુષ્ટે ડાબા હાથે મસ્તક સુધી ઊંચી કરેલ. ત્રીજા વાસુદેવ સ્વયંભુએ ડાબા હાથે કંઠ સુધી એ શિલાને ઊંચી કરેલ. ચોથા વાસુદેવ પુરુષોત્તમે ડાબા હાથે ઉરસ્થળ અર્થાત છાતી સુધી આ કોટિશિલા ઉચકેલી હતી. પાંચમા વાસુદેવ પુરુષસિંહે ડાબા હાથે હૃદય સુધી, છાતી પછી હૃદય સુધી ઊંચી કરી દીધેલી. છઠ્ઠા વાસુદેવ પુંડરીકે ડાબા હાથે કટી સુધી એટલે કે કમર સુધી આ કોટિશિલાને ઊંચી કરેલ. સાતમા વાસુદેવ દત્તે ડાબા હાથે સાથળ સુધી અર્થાત જંઘા સુધી આ કોટિશિલાને ઊંચી કરેલ. સાતમા વાસુદેવ દત્તે ડાબા હાથે સાથળ સુધી ઊંચી કરેલ. આઠમા વાસુદેવે લક્ષ્મણે ડાબા હાથે ઘૂંટણ સુધી આ કોટિશિલાને ઊંચી કરેલ. હવે છેલ્લા અતિ ખ્યાતિ પામેલા વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન, તેમણે ડાબા હાથે પૃથ્વીથી 4 આંગળ જેટલી કોટિશિલાને ઊંચી કરેલી. વર્તમાન
અવસર્પિણી કાળમાં થયેલા 9 વાસુદેવોમાં છેલ્લા વાસુદેવ કૃષ્ણ સૌથી વધુ ખ્યાતિ પામ્યા હતા. આ કૃષ્ણ ભગવાનને 8 પટરાણીઓ હતી. રૂકમણી, સત્યભામા, જાંબવતી, લક્ષ્મણા, સુસીમા, ગાંધારી, પદ્માવતી અને ગૌરી. આ કૃષ્ણ વાસુદેવ 360 યુદ્ધો લડ્યા હતા. કૃષ્ણ ભગવાને નેમિનાથ ભગવાનના અરિષ્ટ નેમિનાથ ભગવાનના 18,000 સાધુઓને ભગવાનની આજ્ઞાથી ભાવપૂર્વક વંદના કરવાથી સાહિક સંકિત અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. આ 9મા વાસુદેવ વિશે તેમના ચરિત્રમાં વિગતવાર જાણીશું. આપણે અગાઉ જોયું તેમ વાસુદેવની 8,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. મગધ દેશમાં આવેલ કોટિશિલા આ તમામ વાસુદેવો ઉપાડે છે. તેનું નામ કોટિશિલા કેમ રાખવામાં આવ્યું છે? તો કે ભાઈ આ કોટિશિલા ઉપરથી કરોડો મુનિવરો નિર્વાણ પામીને મોક્ષે ગયા. તેથી તે શિલાને કોટિશિલા કહેવામાં આવે છે, જે 1 યોજન લાંબી, 1 યોજન પહોળી અને 1 યોજન ઊંચી છે. ગોળ શિલા છે. હવે શાંતિનાથ ભગવાનના ગણધર સહિત 32 પાઠ સુધી 1 કરોડ મુનિવરો, કુંથુનાથ ભગવાનના 28 પાઠ સુધી કરોડ મુનિવરો, અરનાથ ભગવાનના 24 પાઠ સુધી 12 કરોડ મુનિવરો, મલ્લીનાથ ભગવાનના 20 પાઠ સુધી 6 કરોડ મુનિવરો, મુનિસૂદ ભગવાનના 3 કરોડ મુનિવરો અને નમીનાથ ભગવાનના 1 કરોડ મુનિવરો. આટલા બધા કરોડો જીવો આ કોટિશિલા ઉપરથી મોક્ષે ગયા. માટે તેનું નામ કોટિશિલા પાડવામાં આવ્યું છે. હવે વાસુદેવ વિશે સામાન્ય પરિચય જાણ્યા પછી આપણે વાસુદેવની સામે જે પ્રતિવાસુદેવ હોય છે તેના વિશે સામાન્ય પરિચય મેળવીશું. પ્રતિવાસુદેવ એ વાસુદેવનો વિરોધ પક્ષ એટલે કે પ્રતિપક્ષી કહેવાય છે. તેઓ પણ 3 ખંડના અધિપતિ હોય છે અને તેમની પાસે પણ ચક્રરત્ન નામનું શસ્ત્ર હોય છે. અગાઉ જોયું તેમ પ્રતિવાસુદેવ ગર્ભમાં આવે ત્યારે તેમની માતાને 3 મહાસ્વપ્નો દેખાય છે. હવે વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જેમ આપણે 9 વાસુદેવના નામ જાણ્યા અને તેમનું આયુષ્ય જાણ્યું, એમ 9 જે પ્રતિવાસુદેવ થયા તેમાંના પ્રથમ વાસુદેવનું નામ અશ્વગ્રીવ હતું. એમનું આયુષ્ય 85 લાખ વર્ષનું. બીજા પ્રતિવાસુદેવનું નામ તારક, જેમનું 75 લાખ વર્ષનું. ત્રીજા પ્રતિવાસુદેવ મેરક, એમનું આયુષ્ય 60 લાખ વર્ષનું. ચોથા મધુ નામના પ્રતિવાસુદેવ, તેમનું આયુષ્ય 30 લાખ વર્ષનું. પાંચમા નિશુંભ નામના પ્રતિવાસુદેવ, જેમનું આયુષ્ય 10 લાખ વર્ષનું. છઠ્ઠા બલિ નામના પ્રતિવાસુદેવ, જેમનું આયુષ્ય 70,000 વર્ષનું. સાતમા પ્રતિવાસુદેવ પ્રહલાદ, 60,000 વર્ષનું. આઠમા પ્રતિવાસુદેવ રાવણ, 10 મુખ, જેનું આયુષ્ય 14,000 વર્ષનું.
અને છેલ્લા 9મા પ્રતિ વાસુદેવ જરાસંઘનું આયુષ્ય 1200 વર્ષનું હતું. હવે વાસુદેવ અને પ્રતિ વાસુદેવના નામો સામસામે જાણીએ કે જ્યારે ત્રિપુષ્ટ હતા ત્યારે પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવ, દ્વિપુષ્ટ વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ તારક, સ્વયંભૂ વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ મેરક, પુરુષોત્તમ વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ મધુ, પુરુષસિંહ વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ નિશુંભ, છઠ્ઠા વાસુદેવ પુરુષ પુંડરીકની સામે પ્રતિ વાસુદેવ બલિ, સાતમા વાસુદેવ દત્તની સામે પ્રતિ વાસુદેવ પ્રહલાદ, આઠમા લક્ષ્મણની સામે પ્રતિ વાસુદેવ રાવણ અને નવમા કૃષ્ણ વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ જરાસંઘ મગધેશ્વર. હવે સામાન્ય નિયમ પ્રમાણે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ બંને જણા 3 ખંડ ઉપર આધિપત્ય ધરાવતા હોય છે. ચક્રવર્તીઓ જેમ આખી 6 ખંડની પૃથ્વીને જીતે છે તેમ વાસુદેવો 3 ખંડના માલિક અને પ્રતિ વાસુદેવો પણ 3 ખંડના માલિક હોય છે. આ બંને વાસુદેવ અને પ્રતિ વાસુદેવ વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ થાય છે. અંતે થાકી જઈને પ્રતિ વાસુદેવ પોતાનું ચક્રરત્ન વાસુદેવ તરફ ફેંકે છે. સામાન્ય રીતે પ્રતિ વાસુદેવનું ફેંકેલું ચક્રરત્ન વાસુદેવ પાસે આવીને સામાન્ય ક્ષતિ પહોંચાડી અથવા વાસુદેવ પાસે આવીને સ્થિર થઈ જાય છે અને વાસુદેવ આ જ ચક્ર પ્રતિ વાસુદેવ તરફ ફેંકીને પ્રતિ વાસુદેવની હત્યા કરે છે. એટલે સૃષ્ટિના નિયમ મુજબ પ્રતિ વાસુદેવ પોતાના જ શસ્ત્રથી હણાય છે. હવે આવો જ નિયમ છે કે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ બંને મૃત્યુ પામ્યા પછી હંમેશા નરકમાં જાય છે. પ્રતિ વાસુદેવમાં કોણ વધુ ખ્યાતિ પામેલું? તો કે ભાઈ રામચરિત માનસ, રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો એક ઐતિહાસિક ધાર્મિક ગ્રંથ ગણાય છે. તેમાં રામના નાના ભાઈ લક્ષ્મણ અને રામની પત્નીને હરી જનાર રાવણ, દસમુખ, જેનું બીજું નામ દસમુખ, આ દસમુખ રાવણ પ્રતિ વાસુદેવમાં સૌથી વધુ ખ્યાતિ પામેલા હતા. જેમ વાસુદેવમાં કૃષ્ણ વધુ ખ્યાતિ પામ્યા છે એમ પ્રતિ વાસુદેવમાં રાવણ વધુ ખ્યાતિ પામેલો. રાવણને 1000 વિદ્યાઓ વશ હતી એટલે એક મહાન વિદ્યાધર ગણાતો હતો. પ્રતિ વાસુદેવ રાવણ માટે આગમ ગ્રંથોમાં કઈ ઉપમા વપરાય છે? તો કે કેવો હતો રાવણ શાસ્ત્રવેત્તા, 9 ગ્રહો જેની નિકટમાં રહેતા. આ પૃથ્વી ઉપર જન્મનાર પ્રત્યેક વ્યક્તિ ગ્રહથી ગ્રહાયેલો હોય છે, પણ રાવણ એક પ્રતિ વાસુદેવ હોવાના નાતે અને 3 ખંડનો મહાઅધિપતિ રાજા હોવાના નાતે એવો પરાક્રમી હતો કે 3 ખંડનો વિજેતા તો હતો જ, પણ 9 ગ્રહોને પણ તેણે વશ કરી દીધેલા, તેણે બાંધી દીધેલા. અને માટે આગમ ગ્રંથોમાં કહ્યું છે કે કેવો હતો રાવણ શાસ્ત્રવેતા, 9 ગ્રહો જેની નિકટમાં રહેતા. અગાઉ જોયું તેમ વાસુદેવ અને પ્રતિ વાસુદેવ બંને મૃત્યુ પામ્યા પછી નરકમાં જ જાય છે.
હવે પછી ભવિષ્યમાં ઉત્સર્પિણી કાળમાં થનારા જે 9 વાસુદેવ છે એના નામો અને 9 પ્રતિવાસુદેવના નામો આપણે જાણીશું. હવે પછી ઉત્સર્પિણી કાળમાં જે 9 વાસુદેવો થવાના છે તેમના નામ: પ્રથમ નંદી, બીજા નંદીમિત્ર, ત્રીજા સુંદરબાહુ, ચોથા મહાબાહુ, પાંચમા અતિબળ, છઠ્ઠા મહાબળ, સાતમા બળ, આઠમા દ્રિપુષ્ટ અને 9મા ત્રિપુષ્ટ. આ વાસુદેવના નામો હતા. હવે પછી ભવિષ્યમાં થનારા પ્રતિવાસુદેવના 9 નામો જાણીશું. તેમાં પ્રથમ તિલક, બીજા લોહ જંગ, ત્રીજા વજ્ર જંગ, ચોથા કેસરી, પાંચમા બલી, છઠ્ઠા પ્રહલાદ, સાતમા અપરાજિત, આઠમા ભીમ અને 9મા સુગ્રીવ. હવે આપણે સામાન્ય રીતે વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ બંને વિશે સામાન્ય માહિતી મેળવી. હવે જે વાસુદેવના સામાન્ય રીતે મોટા ભાઈ હોય એટલે કે જે બલરામ હોય એ 9 બલરામનો સામાન્ય પરિચય મેળવીશું. તો કે વાસુદેવના મોટા ભાઈને બલરામ કહેવામાં આવે છે. આ 2 ભાઈઓ વચ્ચેનો પ્રેમ દુનિયામાં ક્યાંય જોવા ન મળે તેવો હોય છે. હવે સૃષ્ટિનો નિયમ એવો છે કે વાસુદેવ અને બલરામ એ બંનેના પિતા એક જ હોય છે, પરંતુ બંનેની માતા જુદી હોય છે. અર્થાત એક જ પુરુષની 2 પત્નીઓથી હંમેશા વાસુદેવ અને બલરામનો પ્રેમ, બલરામનો જન્મ થાય છે અને આ બંને ભાઈઓનો પ્રેમ આ દુનિયામાં અજોડ હોય છે. બલરામની માતાને વાસુદેવની માતાની જેમ જ્યારે બલરામનો જીવ કોઈ પણ સ્ત્રીની કુક્ષીમાં, ગર્ભમાં ચ્યવન પામીને આવે ત્યારે સામાન્ય રીતે તેને 4 મહાસ્વપ્ન દેખાય છે. એ 4 મહાસ્વપ્નમાં એક હાથી હોય છે, એક સિંહ હોય છે, એક સૂર્ય હોય છે અને એક સમુદ્ર હોય છે. બલરામ પાસે મુખ્ય 3 અસ્ત્રો હોય છે. જેમ વાસુદેવ પાસે 7 અસ્ત્રો હોય તેમ બલરામ પાસે મુખ્ય 3 શસ્ત્ર હોય છે. સંવર્તક નામે હળ, સોનંદ નામે મુશળ અને ચંદ્રિકા નામની ગદા. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા 9 બલરામના નામ આપણે જાણીશું, તેમનું આયુષ્ય જાણીશું અને મૃત્યુ પામ્યા પછી તે ક્યાં ગયા તે જાણીશું. સૌપ્રથમ વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 9 બલરામમાં પ્રથમ બલરામનું નામ હતું અચળ, જેમનું 85 લાખ વર્ષનું આયુષ્ય જે મોક્ષે ગયા. બીજા બલરામનું નામ હતું વિજય, 75 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. ત્રીજા ભદ્ર નામના બલરામ 65 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. છઠ્ઠા સુપ્રભ નામના બલરામ 55 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. પાંચમા સુદર્શન નામના બલરામ 17 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. છઠ્ઠા આનંદ નામના બલરામ 85,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. સાતમા નંદન નામના બલરામ
65,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. 8માં લક્ષ્મણના મોટા ભાઈ શ્રી રામચરિત માનસ અને રામાયણ ગ્રંથના પ્રમુખ પાત્ર એવા રામ 15,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. હવે છેલ્લા વાસુદેવ શ્રી કૃષ્ણ એમના ભાઈ બળભદ્ર એ 1200 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી 5મા દેવલોકમાં ગયેલા. સામાન્ય રીતે બલરામની 4,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. હવે જે કયા બલરામ ખ્યાતિ પામ્યા તો કે 20મા તીર્થંકર મુનિસુરત સ્વામીના સમયમાં થયેલા શ્રી રામ જે બલરામ હતા તેઓ વાસુદેવશ્રી લક્ષ્મણના મોટા ભાઈ હતા અને તે બલરામમાં ખ્યાતિ પામેલા હતા. આ છેલ્લા બલરામ જેનું નામ બલભદ્ર હતું, જે કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ હતા, તેઓ પોતે કૃષ્ણના શબને 6 મહિના સુધી ખભા ઉપર રાખીને ભમ્યા હતા અને રોજ તે શબની અક્ષત કંકુથી પૂજા કરતા હતા. હવે છેલ્લા બલરામ શ્રી બલભદ્ર જે કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ થાય તે બળભદ્રના 12 પુત્રો એ કાળમાં એકાવતાર થઈને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયેલ છે. તે લોકોના નામો નિષદ કુમાર, અનીય કુમાર, વહ કુમાર, વહેલ કુમાર, પ્રગતિ કુમાર, યુક્તિ કુમાર, દશરથ કુમાર, દ્રઢરથ કુમાર, મહાધનુ કુમાર, સપ્તધનુ કુમાર, 10 ધનુ કુમાર, સતધનુ કુમાર. આવા 12 બલરામના પુત્રો એકાવતારી થઈ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા હતા. હવે બલરામના મૃત્યુ પછી સામાન્ય રીતે તેમનો જીવ ક્યાં જાય છે? તો આપણે જોયું કે વાસુદેવ અને પ્રતિવાસુદેવ તો નિયમથી જ મૃત્યુ પછી નરકમાં જાય છે. બલરામનો જીવ સામાન્ય રીતે નિયમ પછી વાસુદેવના મૃત્યુ થયા પછી તેમને તીવ્ર વૈરાગ્ય પેદા થાય છે અને દીક્ષિત થઈ મોક્ષે જાય છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે બલરામનો જીવ દેવલોકમાં પણ જાય છે. જે જોયું કે 9મા વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનનો ભાઈ બલભદ્ર એ મોક્ષે ગયેલ નહીં પણ 5મા દેવલોકમાં ગયેલા છે. હવે પછી ઉત્સર્પિણી કાળમાં જે 9 બલરામ થવાના છે તેના નામો આપણે જાણીશું. તો કે પ્રથમ જયંત, બીજા અજીતના, ત્રીજા ધર્મ, ચોથા સુપ્રભ, 5મા સુદર્શન, 6ઠા આનંદ, 7મા નંદન, 8મા પાસ અને 9મા સકર્ષણ. હવે વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલરામ વિશે સામાન્ય માહિતી આપણે મેળવી. હવે આ જે 63 સલાખા પુરુષો છે જેમાં 24 તીર્થંકર ભગવંતો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવ, 9 બલરામ અને 9 પ્રતિવાસુદેવ. પણ પ્રતિવાસુદેવને બાદ કરતા અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ અને બલરામની માતાની યોની કુર્મોન્નતા કહેવાય છે. એટલે કે કાચબાની પીઠ સરખી ઊંચી હોય તેવી હોય છે. હવે
ચક્રવર્તીનું જીવન ચરિત્ર તો આપણે 12 ચક્રવર્તીનું પૂરું કર્યું. હવે આપણે પછીના એપિસોડમાં 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલરામના જીવન ચરિત્ર વિશે જાણીશું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.